હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો મિત્રો, વરસાદમાં ખાવાની મજા પડે તેવી ક્રિસ્પી મિક્સ હર્બ્સવાળી ફ્રેન્ચ ફ્રાઈઝ કેવી રીતે બનાવવી તેની રેસીપી હું લઈને આવી છું. તો મિત્રો, એન્ડ સુધી આ વિડીયોને જરૂરથી જોજો. અને જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આપણે ક્રિસ્પી મિક્સ હર્બ્સ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાનું ચાલુ કરીએ. તો મિત્રો, ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે આપણે સૌથી પહેલાં બટેટા લઈ લઈશું અને બટેટાના છાલના ભાગને આપણે અલગ કરી દઈશું અને તેમાંથી આપણે આવી રીતે પતલી અને લાંબી સ્લાઈસ કરી લઈશું. તમે જોઈ શકો છો, મેં પહેલેથી જ આવી રીતે બટેટાને સ્લાઈસમાં કટ કરીને લઈ લીધેલા છે અને તેને ધોઈને સાફ કરીને લઈ લીધેલી છે. તો તમે મિત્રો જોઈ શકો છો કે અત્યારે એકદમ વરસાદી વાતાવરણ છે અને નદીમાં પાણી પણ ખૂબ જ આવ્યું છે. તો મિત્રો, જો આવું વાતાવરણ હોય તો ફ્રેન્ચ ફ્રાય મળી જાય તો ખાવાની મજા જ પડી જાય. તો હવે આપણે 3 થી 4 ગ્લાસ જેટલું એક વાસણમાં પાણી લઈ લઈશું અને તેને ગરમ કરવા માટે રાખી દઈશું. અને હવે આપણે આ પાણીમાં લગભગ 1 થી 1.5 ચમચી જેટલું મીઠું ઉમેરીશું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને તેને બોઇલ થવા માટે રાખી દઈશું. બોઇલ આવી જાય એટલે હવે આપણે તેમાં બધી જે ફ્રેન્ચ ફ્રાઈઝને આપણે કટ કરીને રાખેલી છે તે ફ્રાઈઝ ઉમેરી દઈશું અને તેને લગભગ 2 થી 3 મિનિટ જેવું બોઇલ થવા દઈશું. તો આપણે વચ્ચે આવી રીતે ચલાવતા રહીશું જેથી કરીને બધી ફ્રાઈઝ સરસ એવી બોઇલ થઈ જાય. તો આપણે ફ્રાઈઝને વધારે વાર બોઇલ નથી થવા દેવાની, ફક્ત 2 થી 3 મિનિટ જેવી જ બોઇલ થવા દેવાની છે. બહુ વધારે બોઇલ થઈ જશે તો આપણી ફ્રાઈઝ ક્રિસ્પી નહીં બને. તો આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. અને હવે તમે જોઈ શકો છો કે આપણી બધી ફ્રાઈઝ બોઇલ થઈ ગઈ છે. તો હવે આપણે તેને એકદમ ફ્રીઝનું જે ઠંડુ પાણી હોય અથવા તો બરફનું પાણી હોય તેમાં સીધી ઉમેરી દઈશું. આપણે બોઇલમાંથી લઈને સીધી ઠંડા પાણીમાં જ ઉમેરીશું. તમે જોઈ શકો છો કે ફ્રાઈઝ એકદમ બોઇલ થઈ ગઈ છે. તો હવે આપણે તેને આવી રીતે એક કોટનનું કપડું પાથરી દઈશું અને તેમાં આપણે બધી ફ્રાઈઝને આવી રીતે પાથરી દઈશું અને તેને આપણે એકદમ સરસ એવી કોરી કરી લઈશું. તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ રીતે આપણે બધી ફ્રાઈઝને કોરી કરી લઈશું જેથી કરીને તેમાં પાણીનો ભાગ હોય તે બધો સુકાઈ જાય. તો ફ્રાઈઝ કોરી થઈ જાય એટલે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને હવે આપણે તેમાં 2 થી 3 ચમચી જેટલું ઓલિવ ઓઇલ ઉમેરીશું. તો હવે આપણે ફ્રાઈઝમાં 1 થી 1.5 ચમચી જેટલો ઓરેગાનો ઉમેરીશું, 1 ચમચી જેટલી ડ્રાય પાર્સલી ઉમેરીશું અને 1 થી 1.5 ચમચી જેટલો આપણે તેમાં મિક્સ હર્બ્સ ઉમેરીશું અને બધું સરસ એવું ફ્રાઈઝમાં મિક્સ કરી લઈશું. અને હવે આપણે તેમાં 1 થી 1.5 ચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરીશું. જો તમે ચાહો તો રેડ ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો, પણ હું અહીંયા બાળકો માટે બનાવી રહી છું એટલે હું અહીંયા કાળા મરીનો ઉપયોગ કરી રહી છું. તો હવે આપણે એક બેકિંગ ટ્રે લઈ લઈશું અને તેને ઓલિવ ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને હવે આપણે જે બધી ફ્રાઈઝને મસાલાથી કોટ કરીને રાખેલી છે તે ફ્રાઈઝને બેકિંગ ટ્રેમાં ઉમેરી દઈશું અથવા તો આવી રીતે એક કરીને પાથરી દઈશું. તમે વિડીયોમાં જોઈ શકો છો તો આવી રીતે આપણે બધી ફ્રાઈઝને સરસ એવી બેકિંગ ટ્રેમાં પાથરીને રેડી કરી લઈશું. તો મેં અહીંયા પહેલેથી જ ઓવનને 10 મિનિટ માટે પ્રીહીટ કરવા માટે રાખી દીધેલું હતું. તો હવે આપણે તૈયાર થયેલી બેકિંગ ટ્રેને ઓટીજીમાં રાખી દઈશું અને તેને 200 ડિગ્રી ઉપર લગભગ 25 થી 26 મિનિટ જેવું બેક થવા દઈશું. તો મિત્રો, ફ્રાઈઝને 20 થી 25 મિનિટ જેવું બેક થયા પછી આપણે બેકિંગ ટ્રેને ઓવનમાંથી કાઢી લેશું. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવી આપણી ફ્રેન્ચ ફ્રાય બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, આ ફ્રેન્ચ ફ્રાઈઝ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. બાળકોને તો ખાવાની ખૂબ જ મજા પડી જાય છે અને જો એમાં પણ વરસાદી વાતાવરણ હોય તો આ ફ્રાઈઝ ખાવાની બહુ જ મજા પડી જાય છે. મારા બાળકોને બહુ જ ભાવે છે એટલે હું વારંવાર બનાવું છું અને આ રેસીપી આજે મેં તમારી સાથે શેર કરી છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી એકદમ સરસ અને સ્વાદિષ્ટ એવી મિક્સ હર્બ્સવાળી ફ્રેન્ચ ફ્રાય બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો મિત્રો, જો તમે એકવાર મારી આ રીતથી ફ્રેન્ચ ફ્રાય બનાવી લીધી અને
બધાને ઘરમાં ખવડાવી દીધી તો મને ખાતરી છે કે બાળકોથી લઈને મોટા સુધી બધાને આ ફ્રાઈઝ બહુ જ પસંદ આવશે અને વારંવાર તમારી પાસે બનાવડાવશે પણ. તો મિત્રો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને આજનો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય. જય સ્વામિનારાયણ.